નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। આજરોજ બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસ ભવ્ય ઉજવવામાં આવ્યો। બોડેલી નગરમાં આદિવાસી પોશાક પહેરી અને આદિવાસી પરંપરા રીતે ચાલતી ટીમલીના તાલે બોડેલી નગર ગુંજી ઉઠ્યું હતું। આ આદિવાસી દિવસ ઉજવવા માટે બોડેલી તાલુકો તેમજ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભવ્ય આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો। રિપોર્ટર શેખ સોયબ, બીએન ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। આજે વિશ્વ આદિવાસી દિવસ હોય અને વિશ્વ આદિવાસી દિવસે છોટાઉદેપુર જિલ્લાના અંદર હરેક વર્ષના જેમ આજે પણ તહેવાર સ્વરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને હરેક વર્ષના જેમ મુસ્લિમ ભાઈઓ અને અગ્રણીઓ દ્વારા આદિવાસી ભાઈઓની ઠંડા પીણાની મેજબાની કરી તેઓનું સ્વાગત કરે છે અને મુસ્લિમ સમાજ અને આદિવાસી ભાઈઓ એક જ પરિવારના છે અને તે સાથે રહેશે એવા ઉમદા મેસેજ સાથે આ પ્રોગ્રામનું હરેક વર્ષ આયોજન કરવામાં આવે છે। એડવોકેટ મોહસિન મંસૂરી, બોડેલી।